આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના બેફામ બોલના કારણે જાણીતા છે। આપણે ઘણી એવી ઘટનાઓ કે કિસ્સાઓ જોયા છે જેમાં ગોપાલ ઇટાલિયા જે તે ઘટના કે કિસ્સામાં ભાજપ અને તેને મળતિયાઓને કારણભૂત ગણાવતા હોય છે, પણ હજુ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો વિધાનસભા સુધી પહોંચ્યા છે તો તેમના તેવર બદલાઈ ગયા હોય તેવી ચર્ચાઓ પણ ચારેકોર થઈ રહી છે। અને હવે આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયાના કથિત પ્રતિનિધિએ ભેસાણ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી ચેરમેનને મારી નાખવાની ધમકી આપી છે। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગોપાલ ઇટાલિયા અવારનવાર કોઈ પણ વાત માટે ભાજપને જવાબદાર ગણાવતા હોય છે અને કદાચ એ વાત સાચી હોય તો ભાજપે પોતાના કાર્યકર્તાઓ કે પક્ષ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નાની મોટી દુર્ઘટના કે એ કિસ્સા માટે જવાબદાર હોય તો તેની સામે એક્શન લેવા જોઈએ, એ તો સ્વાભાવિક જ છે। અને બીજી તરફ જોઈએ તો આ જે નિયમ છે એ ભાજપ સહિત અન્ય દરેક પક્ષ માટે અને દરેક વ્યક્તિ માટે પણ લાગુ પડે ને, કે આપણા પક્ષના, આપણી આસપાસના કે લાગતા વળગતા કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ નાની મોટી દુર્ઘટના કે અન્ય કોઈ પણ જગ્યાએ કારણભૂત હોય તો તેની સામે પગલાં લેવા જ જોઈએ। એટલે હવે આવવું છે આમ આદમી પાર્ટી તરફ, કારણ કે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે ગોપાલ ઇટાલિયા ભાજપ પર પ્રહાર કરવાનો કોઈ મોકો ચૂકતા નથી, તો હવે તેમના જ એક પ્રતિનિધિએ ભેસાણ તાલુકાના ભાજપના કારોબારી ચેરમેનને મારી નાખવાની ધમકી આપી છે, તો તેની સામે કોઈ એક્શન લેવાશે? સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરું તો ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં એક વ્યક્તિએ પોતાને ગોપાલ ઇટાલિયાના માણસ તરીકે ઓળખાવીને ભાજપના કારોબારી ચેરમેન મુકેશભાઈ, જેમને દીપકભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, દીપકભાઈ સતાસિયાને જાહેરમાં અપશબ્દો બોલ્યા અને મારી નાખવાની ધમકી આપી। આ ધમકી આપનાર વ્યક્તિની ઓળખ દર્શન સાવલિયા તરીકે થઈ છે। જેમને ધમકી આપવામાં આવી છે એ દીપકભાઈ સતાસિયા શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। હું દીપક સતાસિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભેસાણ। કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા 2 સાથી સદસ્યો તાલુકા પંચાયતની મારી ચેમ્બરમાં બેઠા હતા, ત્યારે દર્શન સાવલિયા કરીને કોઈ ઈસમ ત્યાં આવેલ અને મારું શૂટિંગ ઉતારવા લાગેલ। મેં શૂટિંગ ઉતારવાની ના પાડી કે ભાઈ મારે તું શૂટિંગ ઉતારમાં, તો મને કે તું કોણ? એટલે મેં કીધું હું કારોબારી ચેરમેન છું, તું મારું શૂટિંગ ન લઈ શક। એટલે તું કે નંબર પ્લેટ કેમ ન થયો? મેં કહ્યું નંબર પ્લેટ મારવી ન મારવી મારી મરજીની વાત છે, અમે કોઈ એવા નંબર પ્લેટ મારવાવાળા માણસો નથી, તારે કામ હોય તો મેં કીધું અંદર બેસ। એટલે જેમ બોલવા માંડ્યો ને રોબઝોમાં માંડ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો। એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર, તું મારી ચેમ્બરમાં બહાર નીકળી જા। તો મને એણે જાનથી મારી નાખવાની ધમકી આપેલ। એટલે મને એ થાય છે કે જો સત્તામાં ન હોય ને આવા ઉગી નીકળેલા આપના ટપોરી કક્ષાના કાર્યકરો જો સત્તામાં આવે તો પ્રજાની શું હાલત થાય એ મને કંઈ સમજાતું નથી। દીપકભાઈ સતાસિયા અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। હવે જોઈએ કે પોતાના જ વિસ્તારમાં પોતાના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપી કોઈ વ્યક્તિ આ રીતે લોકોને મારી નાખવાની ધમકી આપતા ફરે તો ગોપાલ ઇટાલિયા શું પગલાં લે છે, માટે હવે સૌની નજર ગોપાલ ઇટાલિયાની એક્શન પર ખાસ ટકી રહેશે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।